છો બધા? આશા છે બધા મજા જ હશે. તો યસ, હું છું અભિલાષા અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આજે છે મંડે, યસ, અને આજે મારે મંડેનો ફાસ્ટ છે, રાઈટ. આજે પૂનમ પણ છે, વટ સાવત્રીનું વ્રત પણ છે અને મંડે પણ છે. પણ હું લગભગ એક પણ પૂનમ નથી કરતી. એક પોષી પૂનમ આવે છે પોષ મહિનામાં, એ પૂનમ હું કરું છું. બીજી લગભગ તો કોઈ નથી કરતી, બરાબર છે. અને વટ સાવત્રીનું વ્રત પણ હું નથી કરતી. આજે હું રહું છું સોમવાર, યસ. મંડેનો ફાસ્ટ હોય મારો હરેક સોમવાર, બરાબર છે. એવું નહીં શ્રાવણ મહિનાનો જ, હરેક સોમવાર હું ફાસ્ટ કરું છું, રાઈટ. તો આજે પણ મંડે છે અને આજે મારો યસ ફાસ્ટિંગનો દિવસ છે. તો મેં પહેલા તો મસ્ત કુર્તી પહેરી લીધી છે. આ કુર્તી તમે લાસ્ટ વ્લોગમાં પણ જોઈ છે, આઈ નો ધેટ. આ કુર્તી મેં કાલે સન્ડેના દિવસે અમે ગાર્ડન ગયા હતા ત્યારે પણ મેં આ જ કુર્તી પહેરી હતી. પણ એ થોડીક જ વાર પહેરી હતી તો મેં કીધું આજે એટલું બધું પ્રશ્ન નહોતો, રાઈટ. થોડીક વાર પહેરવામાં તો કઈ વાંધો નહીં, રાઈટ. તો મેં મસ્ત એવી ફરીથી આ કુર્તી પહેરી લીધી છે અને જો આમાં ટેસલ્સ પણ છે, કેવા મસ્ત છે. આઈ લવ ઇટ. આના લીધે જ મેં મારી આ કુર્તી લીધી છે, બરાબર. મને આ ટેસલ્સનો એટલો શોખ છે. આ જે કોડી કહેવાય છે આપણામાં, બરાબર. કેટલી ફાઇન લાગે છે, બરાબર. આપણો હાથ હલે ને, જો હું હાથ હલાવું તો પણ એ હલે. ઇટ્સ સો મચ ફાઇન, રાઈટ. અને મને આ વસ્તુ બહુ ગમે, રાઈટ. પર્સનલી આ વસ્તુ બહુ ગમે. તો ચલો, આજે મંડેનો ફાસ્ટ છે અને તમને ખબર છે હું કાંઈક ને કાંઈક હમણાં ફૂડનું બનાવું છું, બરાબર છે. કાંઈક ને કાંઈક કુકિંગ કરતી જ હોય. તો આજે સવારે મેં મનીષ માટે ચોરીનું શાક અને રોટલી મસ્ત બનાવી દીધી હતી. તો એનું ટિફિન ભરાઈ ગયું છે. હવે વાત રહી મારી, યસ. હવે મારા માટે હું શું બનાવું, રાઈટ. તો મારા માટે મને એક આઈડિયો આવ્યો છે, આલુ કૂટ એવું એનું કહેવામાં આવે છે. અને ચલો આજે એ બનાવીએ. મને કેટલા સમયથી મને રેસીપી આવતી હતી મારી ફીડમાં, પણ શું ટાઈમ નહોતો મળતો. અને લાસ્ટ મંડે પણ મારે થોડા બધા કામ હતા તો હું ફ્રી નહોતી. તો અત્યારે ફ્રી છું તો યુ નો આપણે સમયનો સહી ઉપયોગ કરવો જોઈએ. તો ચલો આપણે બનાવીએ આલુ કૂટ, ઓકે. એના માટે મારે લેવાના છે બટાકા. હા, મેં 3 થી 4 બટેકા લીધા છે. બહુ ઓછા બટેકા લઉં છું કારણ કે મારું પર્સનલી એવું માનવું છે કે તમે વ્રતમાં પણ ખાઈ પીને રહ્યો તો એ કંઈ કામનું નથી, બરાબર છે. તો એ વ્રત સફળ જ નથી. પણ આ તો શું છે કે નવી રેસીપી અને સાથે સાથે ઓલું, બરાબર. નહીં તો મારે અત્યારે હું કાંઈ ફરાર ન કરું ને તો પણ ચાલે, પણ આ નવી રેસીપી મેં જોઈ છે અને આ વ્રત દરમિયાન જ કરાય, રાઈટ. એટલા માટે આવું બનાવું છું. હવે મેં આલુ લીધા છે ને, આલુને આપણે ફોલવાના છે, બરાબર છે. ચલો હું ફટાફટ આલુ ફોલી લઉં. બહુ ઈઝી રેસીપી છે, કોઈ પણ બનાવી શકે. તમારી પાસે ખાલી એર ફ્રાયર હોવું જોઈએ. એર ફ્રાયર હોય ને તો તમને આરામથી બનાવી શકો. મારા મસ્ત 2 આલુ ઓલા થઈ ગયા છે. આજ સે જેવું બગડેલું લાગે છે આલુ મને, બરાબર છે. હું તો વ્રતમાં છે ને હે મેજોરિટી અમે જે આખા વર્ષની વેફર બનાવવામાં આવે એ વેફર હોય ને એ જ હું તરીને ખાઉં છું, રાઈટ. અને બહુ તો ચિપ્સ બનાવું છું. આ બટેટાની જ ચિપ્સ બનાવીએ ને આપણે, પણ એ તરેલી એ માત્ર એર ફ્રાય કરેલી જ ખાઉં છું, રાઈટ. તો થોડીક હેલ્થ કોન્શિયસ એકચ્યુઅલમાં હું છું તો નહીં, પણ હવે થોડીક બનવા લાગી છું, રાઈટ. ચલો ફટાફટ આને સુધારી લઈએ. ઓકે, મારા બટેકા 4 સુધારાઈ ગયા છે. હવે હું મારું સીધું એર ફ્રાયર પાસે જાઉં છું. મારા બટેકા છે ને એને મસ્ત એવા કટ કરી લીધા છે અને હવે એમાં હું થોડુંક ઓઇલ નાખીશ. મારી પાસે ઓઇલ અહીંયા કાલે મેં વેફર તળી ને એનું ઓઇલ હતું જ, તો બસ એની ઉપર ખાલી આપણે જસ્ટ કોટ કરવાના છે, બરાબર છે. ઓકે, ધેન રાખી દો. અને આ છે ને આવી રીતે મસ્ત હલાવી લો, બરાબર. આપણે ખાલી એને શું કરવાનું છે, કોટ કરવાના છે ઓઇલથી, બરાબર છે, બટાકાને. ઓકે, ધેન હવે આ કમ્પ્લીટ બોઇલ ઓલા થઈ ગયા છે. હવે આને હું સીધા એર ફ્રાયરમાં નાખી દઉં છું, બરાબર છે. જો અમે સીધા એર ફ્રાયરમાં નાખી દીધા. ચલો હવે એર ફ્રાયરમાં મૂકવાનું ટ્રાય કરું.
તો અહીંયા મેં એર ફ્રાયર મારું ચાલુ કરી દીધું છે અને 195 ડિગ્રી અને 15 મિનિટ્સ સુધી આ કૂક થશે. પછી મારે એને કાઢવાનું છે, રાઈટ. જો હવે આવું થઈ જાય છે હમણાં, તો આને પાછું ટચ કરવાનું. હવે 15 મિનિટ સુધી પાછું ચાલુ નહીં થઈ. ઓકે, લાસ્ટ 3 મિનિટ છે અને મને બહુ મસ્ત સ્મેલ આવે છે. તો એક કામ કરું, બંધ કરીને જોઈ લો બરાબર છે કે શું થાય છે. ઓ અહીંયા બહુ જ ગરમ ગરમ લાગે. વાવ, જેવું મેં ધાર્યું હતું એવું જ થયું છે રિયલી. હવે એને પાછું મારી પ્લેટમાં કરું. હવે શું કરવાનું છે એ તમને કહું. હા, જો આ એટલા જ પકવવાના છે. યસ, તમને એવું લાગશે કે આ કાચા છે બેન, કાચા છે, પણ કાચા છે ને ફરી એક વખત ડીપ ફ્રાય કરવાના છે એટલા માટે, રાઈટ. હમણાં કરું છું. જો આને સૌથી પહેલાં આવી રીતે ઓહ, આ તો કંઈક વધારે જ પાકી ગયું છે. જો હાવ આવું થઈ ગયું. હાવ આટલું પણ દબાવવાનું નહોતું. કાંઈ વાંધો નહીં. તો હવે આપણે ધીમે ધીમે એને દબાવશું, બરાબર છે. આ થોડુંક મેસી થઈ ગયું છે પણ ચાલશે. આવી બીજી ડીશ લઈ લો. આ એક ડીશ લીધી, એની ઉપર રાખ્યું, પછી આને થોડું એવું દબાવવાનું બસ. એટલે આ તો મેસી જ થઈ જાય છે. ઓહો, ઓકે, કાંઈ વાંધો નહીં. એટલું મેસી થઈ જાય. થોડુંક વધારે કૂક થઈ ગયું છે મારાથી, એટલે આવું મેસી. બસ જો આવું કરવાનું છે, બરાબર. હા, ચલો, થાય તો છે. વેરી ગુડ. બસ આને ટૂંકમાં કટકા કરવાના છે. ફરીથી આ એર ફ્રાય થાય એવું કરવાનું છે, રાઈટ. જો આ બાજુ પણ કરું છું. હા, આને આવી રીતે આમ દબાવવાનું છે. આ કટલેસ જેવું બનવું જોઈએ, પણ હવે આ વધારે મે બી કૂક થઈ ગયું છે. એક તો ગરમી એટલી છે ને. ઓકે, તો બસ આટલું થઈ ગયું. હવે બસ આપણે આને કશું નથી કરવાનું. હવે ટીશ્યુ પેપર નાખવાનું છે આમાં, એર ફ્રાયરમાં. એર ફ્રાયરમાં મેં ટીશ્યુ પેપર નાખી દીધા. જો તમારી પાસે બટર પેપર હોય તો એ જ નાખજો. અને આ આખો કચરો આમાં નાખી દેવાનો છે. ઓહો, કચરો નીચે ન જવો જોઈએ યાર. કચરો મીન્સ કે મારો જે બટેકા છે એ. ડન છે. ટીશ્યુ પેપરનું કામ જ એ છે કે એને નીચે નથી જવા દેવાના, બરાબર. ખાલી ફેલાવવાના છે. અને આ પણ ચલો. હવે આને થોડુંક હું આવી રીતે આમ છૂટું કરી દઉં, રાઈટ. એટલે મસ્ત થાય. હવે આને પાછું હું 10 મિનિટ સુધી ઓલું કરીશ. ઓકે, દસ મિનિટ. હા, પાછું 10 મિનિટ સુધી ચાલુ રાખવાનું છે. આ મારું રેડી થઈ ગયું છે. એન્ડ ઓ બહુ ધગે છે, પણ હું મારું અહીંયા લઈ લઉં ડીશ એક. ઓહો, યસ, ઇટ્સ હેપનિંગ. અને આને થોડુંક આવી રીતે આને કાઢવાનું છે. આમાંથી થોડુંક ટચ ઓલું થઈ ગયું છે, ચોટી ગયું છે. આઈ નો ધેટ, બટ આ મેં મારા ઓઇલ વાળું ન થાય એટલા માટે જ લગાવ્યું હતું. કાંઈ વાંધો નહીં. થોડુંક એવું મેસી થવું તો બને છે. ફર્સ્ટ ટ્રાય ઇઝ ઓલવેઝ બી મેસી. અગર ફર્સ્ટ ટ્રાય મેસી ન હોય તો એ ટ્રાય જ ન કહેવાય, તો એ આવડતું હોય એવું જ કહેવાય, રાઈટ. વાવ, ઇટ્સ લુક લાઈક વાવ. આ શેકેલા આલુ આપણે એવું પણ કહી શકાય આપણા ગુજરાતીમાં. ઓલામાં આલુ કૂચ ને પૂચ ને એવું બધું છે. ચલો, હાય હાય હાય.
હા, હવે આમાં મસાલા નાખવાના છે. ચલો હું મારું મસાલિયું નીકાળી લઉં કમ્પ્લીટ. ઓ માય ગોડ, સો યમી યાર. શેકેલા આલુ હોય ને એવું જ લાગે. બહુ 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 મસ્ત લાગે. મસાલા કાઢો. મસાલામાં પછી ચટણી, ઓહ કંઈક વધારે પડી ગઈ. પછી નમક, લાલ મરચું આપણે કરીએ ને આ નમક ઓછું ખવાય નમક. હાલો બસ. હવે આમાં લીંબુ નાખવાનું છે. ચલો ટ્રાય કરીએ પછી લીંબુ નાખીને. અને હવે આમાં નાખું છું નમક, ઓલા લીંબુ નમક. આમાં ચાટ મસાલો પણ નખાય, પણ હું લીંબુ નાખું છું તો ચાટ મસાલો નથી નાખવો. શું કાયેલું છે લીંબુ, પણ રસ ઇઝ ધ રસ. ઓકે ધેન મિક્સ 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 મિક્સ. ચલો હવે હું ટ્રાય કરું છું મારી આ ડીશ. સો યસ, થોડું સ્પાઇસી ફર્સ્ટ બાઇટ. તીખું છે, એટલું સ્પાઇસી નહોતું કરવાનું, લીંબુ વાળું ખાવું. લીંબુ વાળું ઇઝ ફાઇન. ઓલું તો બહુ સ્પાઇસી છે, સીધું સ્પાઇસી ન ખવાય. તો રિવ્યૂ સરસ છે. આપણે ગામડે આપણે શેકેલા બટેટા હોય ને, શેકેલા બટેટા બસ એ જ છે. અત્યારે મને એનો ટેસ્ટ આવે છે ને તો ખબર પડી. નહીં તો પેલા હું જોતી હતી ત્યાં મને એવું લાગતું હતું કે કંઈક સરસ રેસીપી હશે, પણ આ ઇન શોર્ટ આપણે શેકેલા બટેટા હોય ને અચ્છા. તું મસ્ટ ટ્રાય. એક વાર તો ટ્રાય કરાયો જ, બરાબર છે. એક વખત મનીષને પણ ટ્રાય કરીને ખવડાવીશ, એ પણ જ્યારે ફાસ્ટ કરશે ત્યારે. ઓકે દેન થોડું સ્પાઇસી અને થોડુંક લીંબુ વધારે નાખવાનું તો મસ્ત લાગે. સારું, ચલો તમને અહીંયા સુધીનો બ્લોગ ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો. અને મારી મસ્ત મસ્ત રેસીપીસ, મને ઘણા બધા એવા કોમ્પ્લિમેન્ટ આપે છે કે તું બહુ મસ્ત જમવાનું બનાવે છો, રાઈટ. એક નહીં, ઘણા બધા મને એવું કોમ્પ્લિમેન્ટ આપ્યું છે, રાઈટ. તો મને એવું લાગે છે કે મારે આનાથી હું કોકને શીખવાડી શકું, મારી જે સ્ટાઇલ છે એ રસોઈ શીખવાડી શકું તો સારું છે, રાઈટ. તો આ ચાલુ કર્યું છે, હવે ભગવાન કરે ને કન્ટિન્યુ રહે. ડિલિશિયસ. ઓકે બાય બાય ગાઈસ. 2:45 થઈ ગયા છે. ફટાફટ જમી લઉં. આ જમવું જ કહેવાય. છાશ લઈ લઉં અને પછી મારે ટ્યુશન છે. સો